નમસ્કાર, સુપ્રભાત. વેલકમ ટુ અવર પીએમ સ્કૂલ ચેનલ. હું આચાર્ય ધવલભાઈ દવે આપ સૌનું સ્વાગત કરું છું. આપને જાણ હશે જ કે આજ રોજ બોર્ડ દ્વારા, ગુજરાત બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહનું પણ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. તો અમારા શ્રેષ્ઠ પરિણામ સાથે અને શ્રેષ્ઠ વિદ્યાર્થી સાથે હું આપની સમક્ષ ઉપસ્થિત છું. અમારી શાળામાંથી A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ કેવલભાઈ જોશી મારી સાથે છે. કેવલ, નમસ્કાર. નમસ્કાર, ગુડ મોર્નિંગ. અચ્છા, આજે આપને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે, કેવું લાગી રહ્યું છે? સર, ખૂબ જ આનંદ આવી રહ્યો છે, કારણ કે દરેક શિક્ષકોએ મને ખૂબ જ માર્ગદર્શન અને જે રીતે મને મહેનત કરવાનું કહ્યું હતું તે પ્રમાણે મેં મહેનત કરી, અને જેના કારણે મને આજ A1 ગ્રેડ મળ્યો છે, અને જેથી હું ખૂબ જ આનંદ છું. અને મારા પરિવારજનોને પણ બહુ જ આનંદ થાય છે, અને શાળા પ્રત્યે મને ગર્વ થાય છે. સરસ. A1 ગ્રેડની પાછળ કોઈ એવી ખાસ તમારી મહેનત કે કોઈ ખાસ પ્રકારનું માર્ગદર્શન શાળા તરફથી રહ્યું? A1 ગ્રેડ માટે શિક્ષકોએ કહ્યું હતું કે આપણે પાઠ્યપુસ્તકને વધારે મહત્ત્વ આપીશું, અને પાઠ્યપુસ્તક જેટલું બને એટલું આપણે મેં પાઠ્યપુસ્તક 2 વખત પૂર્ણ કર્યું હતું, અને જેના કારણે દરેક ટેસ્ટમાં અલગ અલગ રીતે શિક્ષકો દ્વારા મને થોડું માર્ગદર્શન આપવામાં આવ્યું કે અહીં આ સુધારવાની જરૂર છે, અહીં આમાં ભૂલ છે થોડી, એ સુધારજે, જેના કારણે અત્યારે મને ખૂબ જ સારું અને શ્રેષ્ઠ રિઝલ્ટ મળ્યું છે. સરસ, વેરી ગુડ. આમાં અત્યારે જે આપનું સારામાં સારું મેરિટ બન્યું છે, તો એમાં આપણે કોઈ કોચિંગ ક્લાસ કે સ્કૂલ સિવાયની કોઈ બીજી પ્રવૃત્તિમાં શૈક્ષણિકમાં તમે જોડાયેલા ખરા? નહીં સર, શૈક્ષણિક પ્રવૃત્તિ બીજી શાળા સિવાય બીજી ટ્યુશનમાં પણ નહીં, અને કોચિંગ ક્લાસમાં પણ હું જોડાયો ન હતો. ફક્ત એકલી શાળા દ્વારા અને મહેનત દ્વારા મેં આ રિઝલ્ટ અને મારું આ પરિણામ મેળવ્યું છે. સરસ. દરેક શાળા છે એ દરેક વિદ્યાર્થીઓને પૂરતી મહેનત કરાવતી જ હોય છે, અને સામે વિદ્યાર્થી પણ જો ખંતથી એટલી જ મહેનત કરે તો ઉચ્ચ પરિણામ ચોક્કસ આવી શકે છે. એનો કેવલભાઈ તાદરશ આપણી પાસે દ્રષ્ટાંત છે. કેવલભાઈ, આપણે મુખ્ય જે વિષયો છે એમના તમારા માર્ક કહેશો? મુખ્યમાં એકાઉન્ટમાં મારે આવ્યા છે 94, એસપીમાં આવ્યા છે 100માંથી 100, સ્ટેટિસ્ટિકમાં આવ્યા છે 98, BAમાં છે 95 અને ઇકોમાં છે 98. ખૂબ સરસ. આ સાથે કેવલભાઈને હવે આગળ શું બનવાની ઈચ્છા છે? સર, આગળ હવે CS અથવા તો BCom લઈને કોઈ પણ સારી કંપનીમાં અથવા તો કોઈ પણ સારા ફિલ્ડમાં આગળ જવાની ઈચ્છા રાખું છું. અચ્છા, તો આપણે તમારા મારફત શાળાની માટે કેવો રિવ્યૂ છે? શાળા માટે હું કહેવા જાઉં તો શાળા શ્રેષ્ઠ શિક્ષણ આપે છે, અને વિદ્યાર્થીઓને પેપર સમયે અને જ્યારે ચેકિંગ કરીને પરત પેપર આપવામાં આવે છે ત્યારે પેપરમાં એવી સૂચનાઓ પણ લખવામાં આવે છે કે વિદ્યાર્થીને કઈ જગ્યાએ કયા સબ્જેક્ટમાં ને કેટલું ધ્યાન દેવાની જરૂર છે, જેના કારણે તે બોર્ડમાં જ્યારે પેપર સમયે તે ભૂલ ન કરી શકે, અને જેથી વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 100% ને સારું મળે. સરસ. પેપર પ્રેક્ટિસ આપની જે બોર્ડમાં પેપર લખવાના જે આવે છે એની પેપર લખવાની પ્રેક્ટિસ આપની કેવી રહી? પેપર લખવાની પ્રેક્ટિસ સર સ્કૂલમાંથી મને માર્ગદર્શન આપેલું હતું કે પેપર કઈ રીતે લખી શકાય, અને પેપરની પ્રેક્ટિસના દ્વારા મેં ઘણો બધો ફેરફાર કરીને પણ મેં પેપર લખવાની કોશિશ કરી, જેના કારણે મારું પ્રેઝન્ટેશન અને લખાણ ખૂબ જ સરસ છે, અને જેથી પેપરમાં ચેક કરનારને પણ સારું માર્ગદર્શન, સારા રિવ્યૂ મળ્યા છે પેપર ચેક કરવાવાળાને. સરસ. એટલે ખાસ કરીને એવું ધ્યાન રાખવામાં આવ્યું કે આપણી ભૂલ કેટલી ઓછી થાય છે, અથવા તો કેટલી ઓછામાં ઓછી આપણે ભૂલ કરીએ. સરસ, વેરી ગુડ. આ સિવાય તમારે કોઈ બીજા વિદ્યાર્થીઓને મેસેજ આપવા તો એટલું જ કહીશ કે શાળા દ્વારા અને શિક્ષકો દ્વારા જે તમને કંઈ કહેવામાં આવે છે કે તમે નોટ્સ બનાવો, પોતાની શોર્ટ્સ નોટ્સ બનાવો, અથવા તો પાઠ્યપુસ્તકને સંપૂર્ણ રીતે પૂર્ણ કરો, અને એટલા આપણે પરફેક્ટ બની જાઓ કે એ પછી ટૉપિક જો આપણી સામે આવે તો આપણે તેમાં આપણું 100% આપી શકીએ.
એટલું જ કહેવા ઈચ્છું છું અને દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. સરસ, આભાર કેવલભાઈ. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપના ભવિષ્યમાં આપ સારી એવી કારકિર્દી બનાવો તેવી સમગ્ર શાળા પરિવારની શુભેચ્છાઓ છે. આ સાથે આપણી શાળાનું રિઝલ્ટ 85% છે. A1-2 ગ્રેડવાળા પણ વિદ્યાર્થીઓ છે. કોઈ પણ શાળા સિવાય કોઈ પણ પ્રકારના કોચિંગ ક્લાસ, ટ્યુશન કોઈ પણની માર્ગદર્શન વગર આ શ્રેષ્ઠ પરિણામ આપણે લાવી શક્યા છીએ. આ બદલ હું સમગ્ર મારી ટીમ અને સમગ્ર વાલીઓ અને વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.